તમે જુઓ છો કે આપણી મૂળાની એકદમ સારી એવી ચટણી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ મૂળાની ચટણીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। મૂળાની ચટણી બનાવવા માટે આપણે અડધો ફ્રેશ મૂળો લીધેલો છે। તો મૂળાને ઉપરની છાલનો ભાગ આપણે કાઢી લીધો છે। ચટણી માટે આપણે મોટા 4 ચમચા સૂકા ટોપરાનું ખમણ લીધેલું છે। તો તેની જગ્યાએ તમે લીલા નાળિયેરના ખમણનો પણ ઉપયોગ કરી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો, 5 થી 6 કળી લસણની, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે। તો આમચૂર પાવડરની જગ્યાએ તમે આંબલીના પલ્પનો પણ ઉપયોગ કરી શકો છો અને તે પણ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। અને ચટણીના વઘાર માટે આપણે 1 ચમચી રાઈ, 1 મોટો ચમચો તેલ અને 7 થી 8 પાન લીમડીના લીધેલા છે। તો પહેલાં આપણે મૂળાને ખમણી લેશું। મૂળાને આપણે ખમણી અને પછી જ ઉપયોગ કરવાનો। તો આપણે આ રીતે પહેલાં મૂળાને ઝીણો ખમણી લેશું। મૂળાને આપણે આ રીતે ઝીણો ખમણી લીધો છે। તો મૂળાનો ઉપયોગ આપણે 1 વાટકી મૂળાના છીણનો ઉપયોગ કરવાનો છે। તો આપણે વાટકીનું માપ કાઢી લેશું। તો આપણે આ 1 વાટકી છીણનો ઉપયોગ કરશું। તો બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને મિક્સરમાં પીસી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું। તો આપણે મૂળામાં પાણીનો ભાગ હોય જ છે। તો આપણે ટોપરાનું સૂકું ખમણનો ઉપયોગ કરેલો છે। તો આપણે જરૂર પ્રમાણે 3 થી 4 ચમચી પાણીનો ઉપયોગ કરશું। આપણે મિક્સરમાં પીસી અને ચટણીને તૈયાર કરી લેશું। ચટણીને આપણે પીસી અને તૈયાર કરી લીધી છે। તો આપણે આ બાઉલમાં ચટણીને કાઢી લેશું। ચટણી આપણે પીસી અને તૈયાર કરી લીધી છે। આપણે આ ચટણી પીસવામાં આપણે 3 થી 4 ચમચી પાણીનો ઉપયોગ કરેલો હતો। તો આપણે વધુ પાણીની જરૂર પડેલી છે તો બીજી 3 ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે। હવે આપણે ચટણીનો વઘાર કરશું। વઘાર માટે આપણે આ 1 મોટો ચમચા તેલનો ઉપયોગ કરશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈને ઉમેરી દેશું। લીમડાના પાન, આપણે રાઈ અને લીમડાના પાનથી આપણે વઘાર કરેલો છે। તો ચટણીમાં ઉપરથી આપણે વઘારને રેડી દેશું। જો તમને આ ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે। તમે જુઓ છો કે આપણી મૂળાની એકદમ સારી એવી ચટણી બની અને તૈયાર છે તમે જોઈ શકો છો। જો તમે આ રીતે મૂળાની ચટણી બનાવશો બધાને બહુ જ ભાવશે। જો એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો।